આપણે એક લોયરને લો સ્ટુડન્ટ તરીકે આપણે ઇમ્પાર્ટ કરવા જ જોઈએ, જે આપણે શીખવા જ જોઈએ. તો એ બધું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જોવે છે. અને પછી કઈ કઈ યુનિવર્સિટી ની ડિગ્રીઓ આવી એ લોકો એક્સેપ્ટ કરી અને એને જે માન્યતા આપશે અને એના અનુસંધાને એ બધી ડિગ્રીઓનું ચલણ થશે. હવે આ ધ એડવોકેટ્સ એક્ટની નીચે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અમુક રૂલ્સ બનાવ્યા છે અને એ રૂલ્સ હવે આપણે જોઈશું, કારણ કે આ જે છે એ કમ્પલસરીલી ફોલોડ રૂલ્સ દરેક કાયદાના એડવોકેટ પ્રેક્ટિસ કરતા હોય એવા માણસ માટે કમ્પલસરી છે. અને આ રૂલ્સ પ્રસ્થાપિત થયા છે ચેપ્ટર 2માં. અને ચેપ્ટર 2 પ્રોવાઇડ્સ સ્ટાન્ડર્ડ્સ ઓફ પ્રોફેશનલ કન્ડક્ટ એન્ડ એટિકેટ ઓફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ્સ. એટલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ્સની હેઠળ ચેપ્ટર 2માં આ પ્રોફેશનલ એથિક્સના સ્ટાન્ડર્ડ્સ પ્રિસ્ક્રાઇબ કર્યા છે. વોટ ડઝ ઇટ સે? હવે આ ચેપ્ટરના શરૂઆતમાં આવું જનરલ પ્રોવિઝન છે અને તત્પશ્ચાત બધા રૂલ્સ આપ્યા છે. હવે આ જનરલ પ્રોવિઝન શું કહે છે કે એન એડવોકેટ શેલ એટ ઓલ ટાઈમ્સ comfort himself in a manner befitting his status as an officer of the court. એટલે કે દરેક એડવોકેટ એક કોર્ટનો ઓફિસર તરીકે એની બધી જ કાર્યો કરશે. હી ઇઝ નોટ મિયરલી એ લોયર. હું ખાલી જ્યારે કોર્ટમાં ઊભો થઈને પ્રેક્ટિસ કરું તો હું ખાલી મારા ક્લાયન્ટનો એક મુખ બનીને નથી આવતો, પણ કોર્ટની પ્રક્રિયાનો એક ઓફિસર તરીકે એની ડ્યુટી બજાવવી જરૂરી બને છે. પછી he is a privileged member of the community and a gentleman, bearing in mind that what may be lawful and moral for a person who is not member of a bar or for a member of bar in his non-professional capacity may still be improper for an advocate. એટલે જે કોઈ સાધારણ માણસ પાસેથી આપણે મોરાલિટીનો જે કન્ડક્ટ અથવા એથિક્સ એક્સપેક્ટ કરીએ એનાથી વિશેષ એથિક્સ એક લોયરના શોલ્ડર્સ ઉપર હોય છે, બાય વર્ચ્યુ ઓફ હિઝ બિંગ અ રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી. વિધાઉટ પ્રેજુડિસ ટુ ધ જનરાલિટી ઓફ ધ ફોરગોઈંગ ઓબ્લિગેશન, એન એડવોકેટ શેલ ફિયરલેસલી અપહોલ્ડ ધ ઇન્ટરેસ્ટ ઓફ હિઝ ક્લાયન્ટ એન્ડ ઇન હિઝ કન્ડક્ટ કન્ફોર્મ ટુ ધ રૂલ્સ હિયરિન આફ્ટર મેન્શન્ડ બોથ ઇન લેટર એન્ડ સ્પિરિટ. એટલે કે આ જે આગળનું પ્રોવિઝન આપણે જોયું એ એક એવું જનરલ સ્ટેટમેન્ટ છે કે જેના અનુસંધાને એણે ચાલવાનું રહેશે અને આ જનરાલિટીને આપણે કોઈ બી રીતે ડાયલ્યુટ નથી કરતા. એટલે હી ઇઝ એન ઓફિસર ઓફ ધ કોર્ટ, હી ઇઝ ટુ ડિસ્ચાર્જ અ મોરાલિટી હાયર દેન દેટ ઓફ એવરીબડી એલ્સ. અને જ્યારે કોઈ બી અપકૃત્ય થાય અથવા તો એ અપકૃત્યનું જ્યારે કોઈ બી માણસ એલિગેશન કરે ત્યારે આ જનરલ ફીચરની અનુસંધાનમાં એ જોવાનું રહે. અને જો કોઈ રૂલ્સમાં એવું કોઈ પ્રોવિઝન ના હોય પણ તેમ છતાં બી આ બે વસ્તુની અંદર એ આવતું હોય તો એ ડાયરેક્ટલી પ્રોફેશનલ મિસકન્ડક્ટ ગણાય. અને આના પછી હવેના રૂલ્સ આવે છે. એટલે રૂલ્સમાં ન હોય પણ આ વસ્તુનું ઉલ્લંઘન જો થતું હોય તો ઇટ ઇઝ ઓટોમેટિકલી પ્રોફેશનલ મિસકન્ડક્ટ. હવે આપણે જે રૂલ્સ જે છે એ જોઈએ. રૂલ 1માં છે ડ્યુટી ટુ ધ કોર્ટ. એટલે જ્યારે લોયરની જે પદવી છે એ એક કોર્ટના ઓફિસર તરીકેની છે તો ઓટોમેટિકલી અમુક કોર્ટ પ્રત્યે આપણી ડ્યુટી બને છે. ફોર એક્ઝામ્પલ, જે જજ જે છે, ઘણી વખત એવું બને કે આટલા બધા કેસીસ હોય એમાંથી કોઈ કેસની અમુક ડિટેલ્સ એણે ન બી વાંચી હોય તો એવી ડ્યુટી બને છે કે આપણે એને ગેરમાર્ગે ન દોરીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ જજમેન્ટ આપણે સાઇટ કરતા હો અને આપણને ખબર હોય કે આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટના બીજા જજમેન્ટમાં ઓવર રૂલ થઈ ગયું છે, એટલે કે જે આના પ્રોવિઝન્સ છે એની ઉપર સુપ્રીમ કોર્ટનું એવું જજમેન્ટ આવી ગયું છે જેના અનુસંધાને હવે જે આ કાયદો હું બતાવી રહ્યો છું એ સાચો કાયદો રહ્યો નથી. તો એ આપણી ડ્યુટીમાં પડે છે કે આપણે કોર્ટને આવી રીતે ગેરમાર્ગે ન દોરીએ. આવા બધા પ્રોવિઝન્સ આ રૂલ્સમાં પ્રસ્થાપિત થાય છે જે હવે આપણે જોઈશું.
1. An advocate shall, during the presentation of his case and while otherwise acting before a court, conduct himself with dignity and self-respect. એટલે કે એક મર્યાદા જે છે એની અંદર કાર્ય કરવાનું રહેશે કોર્ટની અંદર. He shall not be servile, and whenever there is proper ground for serious complaint against a judicial officer, it shall be his right and duty to submit his grievance to proper authorities. એટલે જો કોઈ બી લોયરને એવું લાગે કે આ જજ જે છે, કારણ કે આખરે જજ બી એક માણસ છે અને માણસની અમુક સીમિતતા હોય છે, તો કોઈ બી જજ જો કોઈ જાતનું અપકૃત્ય કરતો હોય અથવા તો નેગ્લિજન્સ દર્શાવતો હોય, કોર્ટના ટાઈમે હાજર ન હોય, અને આવી કોઈ બી જો જજ વિશે બી કોઈ જેન્યુઇન કમ્પ્લેન્ટ લોયરના ધ્યાનમાં આવે, તો ઇટ ઇઝ નોટ ઓનલી હિઝ રાઇટ બટ ઓલ્સો હિઝ ડ્યુટી ટુ સબમિટ that grievance to the proper authority. બીજું, an advocate shall maintain towards the courts a respectful attitude. અને જે કોર્ટની જજને જ્યારે આપણે એડ્રેસ કરીએ તો પહેલાં આપણે તો જે હાઈકોર્ટ જજીસને યોર લોર્ડશિપ અને માય લોર્ડ્સ કહેતા હતા, વિચ વોઝ જે યુકેના લોયર્સ પહેલાં એડ્રેસ કરતા હતા એનું આપણે કોપી કરતા હતા, કારણ કે આપણી લીગલ સિસ્ટમ is largely based on the system which was established by Britishers during their rule in our country. તો એ હવે આપણે બાર કાઉન્સિલના રૂલ્સ મુજબ એક રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું છે, એટલે હવે આપણે ખરેખર હાઈકોર્ટ જજીસને યોર લોર્ડશિપ કરીને એડ્રેસ કરવાનું નથી રહેતું, પણ એટલીસ્ટ વી હેવ ટુ બી રિસ્પેક્ટફુલ અને એ લોકોને વી હેવ ટુ એડ્રેસ ધેમ એઝ સર ઓર મેડમ ઓર યોર ઓનર, and that is how proper respect has to be accorded to a judge. Thirdly, an advocate shall not influence the decision of a court by any illegal or improper means. એટલે કોઈ બી જાતનું લાંચ કે દબાણથી કોઈ બી જજની જે જજમેન્ટ છે એને આપણે ઇન્ફ્લુઅન્સ કરવાની નથી રહેતી, તો ઓટોમેટિકલી એ ઇલીગલ બી છે બીજા કાયદાઓ હેઠળ, પણ સાથે સાથે પ્રોફેશનલ મિસકન્ડક્ટ બી થઈ જાય છે. 4. An advocate shall use his best efforts to restrain and prevent his client from resorting to sharper unfair practices. એટલે કોઈ આપણે તો ન કરીએ, પણ આપણો ક્લાયન્ટ જો કોઈ બીજા સોર્સિસ દ્વારા કોઈ જજને ઇન્ફ્લુઅન્સ કરવા કે એના ઉપર દબાણ મૂકવા અથવા કોઈ બી બીજી જાતની અનફેર પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરતો હોય, તો એને આપણે બઢાવો ન અપાય અને વી શુડ એપ્રોપ્રિએટલી સ્ટોપ સચ એ ક્લાયન્ટ. અને જો એ ન કરે તો વી શુડ રિફ્યુઝ ટુ રેપ્રેઝન્ટ, એને આપણે રેપ્રેઝન્ટ કરવાની ના બી પાડી શકીએ છીએ કે આવા ક્લાયન્ટને હું નહીં પ્રેઝન્ટ કરું કોર્ટની અંદર. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આ રૂલ દર્શાવે છે એ છે કે he shall not consider himself to be a mere mouthpiece of the client. એટલે ક્લાયન્ટનું મોઢું બનીને આપણે નથી ચાલવાનું કે એ જે ક્લાયન્ટ આપણને કે આપણે કોર્ટને કહીએ. That is not what is our duty. We are an officer of the court and that is our first responsibility. એટલે કોઈ બી જાતની જ્યારે આપણે પ્લીડિંગ્સ બનાવીએ તો કોર્ટમાં જ્યારે પિટિશન ડ્રાફ્ટ કરીએ તો સામેવાળા સામે કોઈ બી એવા શબ્દોનો પ્રયોગ ન કરીએ કે જે બીભત્સ હોય અથવા તો કોઈ બીજી રીતે ડિફેમેટરી હોય એટસેટ્રા. પછી એન એડવોકેટ શેલ અપિયર ઇન કોર્ટ એટ ઓલ ટાઈમ્સ ઓનલી ધ પ્રિસ્ક્રાઇબ્ડ ડ્રેસ. અને આના માટે લેડીઝ અને જેન્ટ્સના અલગ ડ્રેસ કોડ્સ પ્રસ્થાપિત થાય છે જે આપણે કાયમ માટે કોર્ટમાં જઈએ તો પહેરવાનું રહે છે. અને અગેન આનો રીઝન એ છે કે એક યુનિફોર્મિટી રહે, યુનિફોર્મ એક પર્પઝિવનેસ બની જાય છે અને કોઈ બી માણસ એ યુનિફોર્મમાં હોય તો he can be taken to be a lawyer અને all the professional ethics can be expected from him. પછી an advocate shall not enter appearance, act, plead or practice in any way before a court, tribunal or authority mentioned in section 30 if the sole member thereof is related to the advocate. કોઈ બી જ્યારે કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા ઓથોરિટીની સમક્ષ કોઈ બી લોયરને કોઈ બ્રીફ આવે છે એટલે કોઈ કેસ આવે છે અને એ જે તે મેમ્બરનો
જે ઓથોરિટી છે એનું કોઈ બી માણસ રિલેટેડ હોય એ એડવોકેટ સાથે, તો એવો કેસ એ લઈ ન શકે એવું રૂલ છે. અને કયા કયા રિલેશન્સ આની અંદર બેન થાય છે? એઝ અ ફાધર, ગ્રાન્ડફાધર, સન, ગ્રાન્ડસન, અંકલ, બ્રધર, નેફ્યુ, ફર્સ્ટ કઝિન, હસબન્ડ, વાઇફ, મધર, ડોટર, સિસ્ટર, આન્ટ, નીસ, ફાધર ઇન લો, મધર ઇન લો, સન ઇન લો, બ્રધર ઇન લો, ડોટર ઇન લો ઓર સિસ્ટર ઇન લો. આ બધા જ જે ક્લોઝ રિલેશન્સ છે એ બધા જ એમાં એનો સમાવેશ થઈ જાય છે. એટલે આવા કોઈ બી રિલેટિવ જો આપણા એ જે તે ટ્રિબ્યુનલ કે કોર્ટમાં હોય તો એ લોકો સમક્ષ આપણે એપિયર ન થઈ શકીએ. પછી એન એડવોકેટ શેલ નોટ વેર બેન્ડ્સ ઓર ગાઉન ઇન પબ્લિક પ્લેસીસ. જે બી આપણો ડ્રેસ છે એ ડ્રેસ કોર્ટની પ્રિમાઇસીસમાં જ પહેરવાનો રહે છે અને બીજી કોઈ જગ્યાએ આપણે પહેરીને ન જઈ શકીએ. એનો રીઝન એ છે કે વી શુડ નોટ, ફોર એક્ઝામ્પલ આપણે ટ્રાફિક પોલીસ વાળો હોય અને આપણે કારમાં પૂરા કોર્ટ ડ્રેસમાં જઈએ અને આપણાથી કોઈ ભૂલ થાય તો આપણે એવું એક્સપેક્ટ ન કરીએ કે એ આપણને લિનિયન્સી દર્શાવે અને ઓટોમેટિકલી એ બિચારો થોડો દબાઈ બી ન જાય. એના માટે અમુક આ જે રૂલ્સ જે છે કે આપણે બહાર કાયદાનો જે આપણે પ્રેક્ટિસ કરતો ડ્રેસ છે એ આપણે બહાર ન પહેરીએ. પછી એન એડવોકેટ શેલ નોટ અપિયર બિફોર ઇન એની કોર્ટ ઓર ઓથોરિટી ફોર એન ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્સ્ટિટ્યુશન ઓર સોસાયટી ઓર કોર્પોરેશન ઇફ હી ઇઝ અ મેમ્બર ઓફ ધ એક્ઝિક્યુટિવ કમિટી ઓફ સચ ઓર્ગેનાઇઝેશન. એટલે ધારો કે કોઈ બી સોસાયટી છે, કોર્પોરેશન છે, એના એક્ઝિક્યુટિવ કમિટીના મેનેજમેન્ટમાં જો કોઈ એડવોકેટ હોય તો જે તે ઓર્ગેનાઇઝેશન કે સોસાયટી કે કોર્પોરેશનના કેસ એ જાતે રિપ્રેઝન્ટ કરી અથવા તો જાતે લડી શકતો નથી. પછી એન એડવોકેટ શુડ નોટ એક્ટ ઓર પ્લીડ ઇન એની મેનર ઇન વિચ હી હિમસેલ્ફ ઇઝ પેક્યુલિયરલી ઇન્ટરેસ્ટેડ. એટલે મારી જોડે જે મારા હાથમાં બ્રીફ મારો ક્લાયન્ટ લઈને આવ્યો છે એમાં મારો પર્સનલ પેક્યુલર ઇન્ટરેસ્ટ કોઈ હોવો ન જોઈએ. એના અમુક 2 એક્ઝામ્પલ આપ્યા છે કે કોઈ બી બેન્કરપ્સી પિટિશન હોય. બેન્કરપ્સી પિટિશન એટલે નાદારી જ્યારે જાહેર કરવાની હોય તો એક બેન્કરપ્સી પિટિશન દાખલ કરવામાં આવે છે. હવે જો એમાં લોયર બી એક ક્રેડિટર અથવા તો લેણદાર હોય તો એવી બેન્કરપ્સી પિટિશનની અંદર એ અપિયર થઈ શકતો નથી. સેકન્ડ એક્ઝામ્પલ એવો છે કે કોઈ બી કંપની હોય અને એ કંપનીની અંદર ડાયરેક્ટર તરીકે આ લોયર હોય તો એ જે તે કંપની જેનો ડાયરેક્ટર છે એ કંપનીને રેપ્રેઝન્ટ કોર્ટની અંદર કરી શકતો નથી. અને એનો બી લોજિક એવું છે કે આવી જે બી વસ્તુ હોય જેમાં વ્યવસ્થાપક કમિટીમાં એ પોતે હોય તો દરેક ડિસિશનની અંદર એનો પોતાનો ભાગ હોય છે. હવે એવા સંજોગોમાં જ્યારે જે તે ડિસિશનનો ભાગમાં હું પોતે સામેલ છું તો આઈ વિલ નોટ બી એબલ ટુ પ્રોપરલી એક્સપ્લેન ટુ ધ કોર્ટ ધ ડ્રોબેક્સ ઓફ દેટ પર્ટિક્યુલર ડિસિશન. અને મારી કોઈ બી જો ભૂલ થતી હોય તો એના ઉપર હું પડદો નાખવાની કોશિશ કરીશ અને એના માટે આવા બધા એપિયરન્સીસ બેન થઈ ગયા છે. પછી રૂલ 2ની અંદર ડ્યુટી ટુ ધ ક્લાયન્ટ. એટલે આપણે આગળ જોયું ડ્યુટી ટુ ધ કોર્ટ એટલે કે કોર્ટની સમક્ષ આપણી કઈ કઈ ડ્યુટીઝ હોવી જોઈએ અને હવે આપણે જોઈએ છે કે ક્લાયન્ટની પ્રત્યે આપણી શું શું પ્રોફેશનલ એથિક્સની અંદર ડ્યુટીઝ બને છે. An advocate is bound to accept any brief in the courts or tribunals before or any other authority in which he proposes to practice at a fee consistent with his standing at the bar. એટલે આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન છે કે કોઈ બી કેસ જ્યારે કોઈ વ્યક્તિ તમારી સમક્ષ લઈને આવે અને જે તે કોર્ટ જેનો જે કેસ હોય એ કોર્ટમાં જો તમે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરતા હો અથવા તમારી નોર્મલ પ્રેક્ટિસ ત્યાં તમે પ્રસ્થાપિત કરવા માગતા હો અને તમારી જે તે વખતની પ્રોફેશનલ ફીઝ તમારા એક્સપિરિયન્સ મુજબ હોય એ આપવા જો તમારો ક્લાયન્ટ તૈયાર હોય તો તમારે એ બ્રીફ અથવા તો એ કેસ રિફ્યુઝ ન કરી શકાય. હવે કેટલી ફીઝ જે છે એનું કોઈ પ્રોવિઝન નથી પણ તમે ધારો કે 10 વર્ષની પ્રેક્ટિસ પછી અમુક ફી તમે નક્કી કરી કે ભાઈ મારી આટલી પ્રેક્ટિસ છે એના એક્સપિરિયન્સ મુજબ
આ કેસની અંદર હું આટલી ફીસ ચાર્જ કરીશ. અને જો તમારો ક્લાયન્ટ એ ફીસ આપવા રેડી હોય તો તમે એ કેસને ના ન પાડી શકો. અને આના અનુસંધાને રિસન્ટલી સુપ્રીમ કોર્ટની એક ડિવિઝન બેન્ચે અમુક ઓર્ડરો બી પસાર કર્યા છે. અને આનો રીઝન એ છે કે ઘણા બધા બાર કાઉન્સિલોએ એવા રેઝોલ્યુશનો પસાર કર્યા છે કે અમુક લોકોને આપણે એઝ એન એસોસિએશન એપિયર થઈ અને એ લોકોનું રેપ્રેઝન્ટેશન નહીં કરીએ, એવા ઘણા બાર કાઉન્સિલોએ રેઝોલ્યુશન પસાર કર્યા છે. અને આનું સુપ્રીમ કોર્ટે બહુ જ નિંદા કરી છે, કારણ કે આપણા કોન્સ્ટિટ્યુશન અને આપણી ડેમોક્રેસીની અંદર દરેક માણસને એડવોકેટ થ્રુ એપિયર થવાની રાઇટ છે. ઇટ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. અને ફોર એક્ઝામ્પલ એવરી એક્યુઝડ, જ્યારે બોમ્બેમાં જે શૂટઆઉટ્સ થયા હતા અને અજમલ કસબની કેસ ચાલુ થવાનો હતો, ત્યારે ઘણા લોકોને એવું લાગતું હતું કે એવા માણસને આપણે શું કરવા રેપ્રેઝન્ટ કરવો જોઈએ. તો દેટ ઇઝ ધ બ્યુટી ઓફ અ ડેમોક્રેસી, કે જ્યાં સુધી કોઈ કોમ્પિટન્ટ કોર્ટ એને દોષી જાહેર ન કરે ત્યાં સુધી એટલીસ્ટ એને બચાવની તક એક લોયરના દ્વારા મળવી જોઈએ, એવું આપણા કાયદાના સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સમાંનું એક છે. અને ધેરફોર ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ એવરી લોયર ટુ એક્સેપ્ટ એવરી બ્રીફ, જો એની ફીઝ એમાં આપવા ક્લાયન્ટ રેડી હોય તો. સેકન્ડલી, an advocate shall not ordinarily withdraw from engagements once accepted. એટલે જ્યારે કોઈ બી બ્રીફ આપણી પાસે આવી અને એને આપણે એક્સેપ્ટ કરી કોઈ બી નિર્ધારિત ફી ઉપર, તો પછી સફિશિયન્ટ કોઝના અભાવે આપણે એ બ્રીફ પરત કરી શકતા નથી. અને ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ડિસ્ચાર્જ અવર ડ્યુટીઝ અકોર્ડિંગ ટુ ધ નીડ્સ ઓફ ધ કેસ. અને જે